હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે વાગી જશે 11 અને હેતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે અને દાદર ચડીને થાકી ગયા એટલે એ ભાઈ ગોટો વળીને બેહી ગયા છે અને એમની સ્કૂલમાં કોકનો બર્થડે હતો ને તો ન્યા છે ને આ ચોકલેટ આપી હતી। એ ચોકલેટ હેતરાજ મારી હાટું લાયો છે અને ચમ મારી હાટું લાયો છે ને એ તમને હેતરાજ કહેશે। તું મને કહેતો હતી, કહેતો હેતરાજ હું લેવા લાયો તું મારા હાટું? એમ નહીં, તું મને શું કેતો તો તું મારી હાટું ચમા ચોકલેટ લાયો? હું તારું શું કરું છું એટલે તું લાયો તો? તું મને ફોન જોવા દેસ, બહારથી લાવી દેસ એટલે પછી બીજું તો ઈ ભાઈને સ્કૂલેથી આ ચોકલેટ આપીને તો મને કે મમ્મી હું તારી હાટું આ ચોકલેટ લાવ્યો છું। મેં કીધું મને ચોકલેટ નથી ખાવી, તું ખાઈ લે, કેમ કે હું બહુ ઓછી ચોકલેટ ખાઉં એમ। ક્યારેક અત્યારે બર્થડે ને એવું હોય ને લાયા હોય ને ત્યારે, બાકી આમ બધા ખાતા હોય ને તો મને એવું મન ના થાય કે મારે ચોકલેટ ખાવી છે। તો મેં કીધું મારે નથી ખાવી, મને ઓછી ભાવે, તું ખાઈ જા। તો મને કહેશે એ કે તું મને દુકાનેથી ચોકલેટ લઈ દેસ, વેફર લઈ દેસ, બિસ્કિટ લઈ દેસ, ફોન જોવા દેસ, રમકડા લઈ દેસ, તું મને બહાર લઈ જાસ, તું મને સ્કૂલે લેવા મૂકવા આવેસ, એટલે એ કે મને એમ થયું કે હું મારી મમ્મી હાટું ચોકલેટ લઈ જાઉં। હવે આ બધું સાંભળ્યા પછી તમને એમ થતું હશે કે આ છોકરાને એની મમ્મી પ્રત્યે જેટલો પ્રેમ છે એમ, બરોબર? પણ એ છોકરાને પ્રેમ તો જેટલો માં પ્રત્યે હોય એટલો તો એ બધું તો ઠીક, પણ એને બીજું કારણ શું હતું? શું હતું? બોલ, દઈ દે, તું કે, દઈ દે, તું કે આય। હવે પંખો કરવો પડશે, તમને થોડોક અવાજ આવશે પણ બહુ ગરમી થાય છે। એનું બીજું કારણ એ હતું કે ઈ ભાઈના હાથમાં ઈ ચોકલેટ હતી, ઈ ચોકલેટ ઈ મને આપી દે, પછી હું ઈ ચોકલેટ ખાઈ જાઉં, એટલે ઈ ભાઈ દુકાનેથી બીજી 2 ચોકલેટ લેવી, એનું કારણ એ હતું। બાકી ઈ છોકરાને એની મમ્મી પ્રત્યે એટલો પ્રેમ ઉભરાય ના ઉભરાય એ વાત તો 2 નંબરની હતી, બરોબર ને? સાચી વાત ને? હાવ સાચી વાત ને? ઇન્જેક્શન વાળી જે ચોકલેટ નવી આવી છે કે ઇન્જેક્શન ની અંદર ચોકલેટ ભરેલી આવે એવું, તો ઈ ભાઈને છે ને ઈ આગલા દિવસે લાયો તો તે સોરેરાજ સાંજે રમવા આવ્યો તે કે હું લઈ જાઉં, તો મેં કીધું લઈ જા। ત્યાં ભાઈએ દેકારો કર્યો, મેં એમ કીધું, મેં કીધું કાલ તું સ્કૂલ થી છૂટીશ ને ત્યાં હું તને બીજી લઈ જઈશ, સોરેરાજ ભલે લઈ જાય, તું લઈ જવાતી। તે ઈ ભાઈએ એને આપી દીધી, પછી એની હતું હવે આ ચોકલેટ મારી જોડે હશે તો મારી મમ્મી મને બીજી ચોકલેટ નહીં લઈ દે, એટલે મને કે તું ખાઈ જા તમતાર, તું મારું આટલું બધું ધ્યાન રાખે ને આમ કરે ને તેમ કરે ને, પેલા કીધું એ બધું કીધું, પછી છે ને શેરી નાકે પહોંચવા આવ્યા કે મમ્મી મારી તો ઓલી ઇન્જેક્શન વાળી ચોકલેટ લેવાની છે, તું ચારે લઈ દઈશ। મેં કીધું ભાઈ તું મને ચોકલેટ આપ કે ના આપ, મને તે કીધું ત્યારથી મને ખબર પડી જઈ કે તારે બીજી ચોકલેટ લેવી છે ને એટલે તું મને એવું કે છે। એ પછી છે ને જો કાલની પડી છે તો હજી ને ખાધી નથી, તો બે માં દીકરો અડધી અડધી ખાઈ જાય। તો જો સવારમાં છે ને આપણે બનાવ્યું હતું ગાંઠિયાનું શાક, અને અત્યારે બનાવવાનું છે મગનું શાક। ચણાનું નથી ભાઈ, મગનું છે, મગનું શાક બનાવવાનું છે। બાર ધાબામાં પોતા મારતી હતી ને યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો ને તો હું લેવા વઈ જઈ। તલક છે, યસ, ખાવી હોય તો ખાઈ લે। તારું તો હાલો હવે છે ને પોતા મારવાના બાકી રહેવા દેવી, અને યતરાજને ભૂખ લાગી છે ને તો પેલા રોટલી બનાવી નાખવી, મારું શાક વઘારી નાખવી, જમી લેવી, પછી ધાબામાં અને રૂમમાં પોતા માર। આપણું બની જશે મગનું શાક અને હું બેસી જઈશું જમવા, અને યતરાજભાઈએ ખાઈ લીધું છે ગાંઠિયાનું શાક। હવે ટિફિનમાં ગાંઠિયાનું શાક બનાવ્યું હતું તો યતરાજ કે મારે ગાંઠિયાનું શાક ખાવું છે, તો એ ભાઈને છે ને ભૂખ લાગી હતી એટલે હું રોટલી કરતી હતી ને ત્યાં જઈને જમી લીધું છે। તો હાલો હવે આપણે જમી લેવી, પછી જો બાર પોતા મારવાના બાકી રાખ્યા છે, કેમ કે ભૂખ લાગી હતી એટલે પેલા મેં રોટલી બનાવી દીધી, જમીન સીધા પોતા મારવાનું કામ લેવાનું। તો આપણે જમી લીધું છે અને યતરાજભાઈ છે ને થોડીક વાર જોવે છે ફોન, કેમ કે મારે છે ને પોતા મારવા છે અને ઈ ભાઈને છે ને ફોન જોવો તો થોડીક વાર ફોન આપ્યો છે। ઈ ફોન જોવે ને ત્યાં સુધી જો મારે ડોલ સામે જ પડી છે, પોતું મારવા લીધું અને યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો, હું વહી જઈ એટલે પોતું મારી દીધું। અને જયદીપને થોડું કામ છે એટલે એ બપોર ઘરે આવવાના છે, તો હવે જોવી આવે ત્યાં સુધી વાઇટ જોવી છે કે પછી સુઈ જવી છે, કેમ કે યતરાજભાઈને ઊંઘ આવી છે તો પછી સુઈ જઈશું, નહીતર પછી જયદીપને વાઇટ જોશું આપણે। અત્યારે વાગી જશે સાંજના 7 અને આપણે કરવી છે જમવાનું બનાવવાની તૈયારી। તો સાંજે જમવામાં બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક અને ભાખરી। પેલા મારે છે ને ભાત વઘારવાનો વિચાર હતો, મેં કીધું ભાત વઘારી નાખું, તો જયદીપ કહે કે ભાત વઘારેલા મારે નથી ખાવા, તો
ડુંગળી બટેકાનું શાક અને ભાખરી બનાવશે. તો ફેરી ખાટું હું બનાવશું ડુંગળી બટેકાનું શાક ને ભાખરી. એતરા જ જશે છાયાબેન ના ન્યા. અને હું કહીશી તો હજી નક્કી નથી, કેમ કે મને ડુંગળી બટેકાનું શાક ભાવતું નથી. અને ભાખરી તે જો કે કોઈ પણ શાક હોય તો ભાખરી મને થોડીક ઓછી ભાવે, એટલે રોટલી થોડીક વધારે ભાવે એમ. એટલે જયદીપનું એકનું બનાવવાનું છે, મારું પછી હું વિચારું હું બનાવું તેમાં. અને બપોર જમીન પછી આપણે થોડીક વાર નવરા થઈને સૂતા. પછી પાછા મહેમાન આવ્યા હતા, પછી મારે બહાર જવાનું હતું, એટલે બધું કામ પૂરું થયું ત્યાં 7 વાગી ગયા. તો હવે જમવાનું બનાવી છે. અને જયદીપ ઓફિસ થી આજ તો વહેલા આવી ગયા છે, અને બાર કામ છે તો જ્યાં છે એ આવે ત્યાં સુધી ફટોફટ આપણે બનાવી નાખી, કેમ કે ભૂખ લાગી છે એમ કહેતા હતા. તો હાલો હવે બનાવી નાખી. જો આપણું છે ને ડુંગળી બટેકાનું શાક બની ગયું છે, એક ભાખરી બની છે, બીજી ભાખરી અહીંયા ચડે છે. અને જયદીપ આવી જશે. શાક ભાખરી છાશ જોડીને ખાશે, બરોબર ને? હમણાં થાકવાનું જ છે 1 મહિનો. 1 મહિનો અને પછી જો કદાચ સક્સેસ રહ્યું તો પછી વાહે બીજા 3 મહિના. હમણાં 3-4 મહિના ધોળા ધોળી જ છે. હમણાં છે ને વ્લોગ બનાવવામાં તે વ્લોગ બને ના બને, ઓછો બને એવું બધું થાય, કેમ કે કામ એવું છે ને એટલે. પણ એ કામ છે ને સક્સેસ થઈ જશે ને પછી અમે તમને કહીશું, બરોબર ને? અગાઉ કેવી નાચ્યું હોય તો પછી થોડું કેવડાવે એમ છતાં અગાઉ નહીં કહેવાનું. 99% ક્લિયર છે, પણ 1% તે કહેવાય નહીં. અને અત્યારે હાલમાં અમારે 3 કામ એટલા દોડા દોડીના હાલે છે કે વાત જ આવવા દો. અને એટલી આમ જયદીપ સેન સવાર ઓફિસે જાય, પાછા બપોર આવે, પાછા બપોર જાય, પછી સાંજે વેલા વી આવે, એટલું કામ હમણાં હાલે છે. અને મારે તો એવું થાય કઈ કામ કરતા કરતા ફોન આવે તો જવું પડે, એવું બધું ક્યાં કરે. એટલે કામ બધા ક્લિયર થઈ જશે ને પછી આપણે તમને કહેશું કે એવા હું 3 કામ હતા. કેમ કે હમણાં યતરાજ ને તો પરીક્ષા આવે છે, પણ હારવાર જયદીપ ને હોત ને પરીક્ષા આવવાની છે, બરોબર ને? જયદીપ ને એમને પરીક્ષા દેવાની છે, એટલે એમની પરીક્ષાની તૈયારી કરે છે. યતરાજ ને એની પરીક્ષાની તૈયારી હાલે છે. અને બીજું એક કામ છે, એમાં મારે ને જયદીપ ને બેયને દોડા દોડી હાલે છે, એવું બધું કામ છે, બરોબર? તો એ પછી તમને આગળ જેમ જેમ ટાઈમ જશે, એટલે એક મેન કામ છે ને એ તો કદાચ હવે વધીને અઠવાડિયામાં ફાઇનલ થઈ જશે ને તો આપણે કહી દઈશું શું કામ હતું એમ, બરોબર? તો હાલો હવે જયદીપ ને તો ભાખરી શાક ખાવું છે, મારે કઈક વિચારવાનું છે હજી. અને અમારે છે ને એવું થાય, એકને આ ખાવું હોય, એકને આ ખાવું હોય, એકબીજાને ખાવું ના હોય, પછી જે જલ્દી બને ને બનાવીને ખાવાનું હોય. કઈ સારું બનાવ્યું હોય તે દિન કે મને ભૂખ નથી. તો જો અત્યારે વાગી ગયા છે 11 અને યતરાજભાઈ આવતા રહ્યા છે ઘરે. 7 વાગે યતરાજ જ્યો તો અને 10:30 એને લઈ આયા. અને મને છે ને પેટમાં થોડી ગડબડ હતી, એટલે પછી જ્યાં સોડા પીવા, સોડા પીને આયા છે ઘરે. હવે થોડું કઈ ખાઈ લેવી અને પછી સુઈ જાવી. જો 11:30 થઈ ગયા છે. તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.